બસ એટલો સ્ટોક આવી ગયો ને મગજ કામ કરતો બંધ થઈ ગયો એમ ને. હારો નવો. વાહ બંસી વાહ, ખરેખર હો, કામ તો કરે છો તું. અને અત્યારે અમે છે હોસ્પિટલે. જો શું કઈ તબિયત કેમ બોલાતોય નથી તો એટલે ઇમરજન્સીમાં આવવું પડ્યું હોસ્પિટલે. હવે આમ હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકા. 10:15 થયા છે અને અત્યારે હજી શોરૂમે છે. આજે તો શું કહેવાય કે બધી જમવાનું શોરૂમે હતું અને હજી ચાર લોકો માલ નવો ફૂલ સ્ટોક આવી ગયો છે તો ગોઠવે છે. તો મળીએ બધાને. શું ચાલે બંસી? બસ એટલો સ્ટોક આવી ગયો ને મગજ કામ કરતો બંધ થઈ ગયો એમ ને. હારો નવો સ્ટોક આવે તો હારો ને. ઓટલો સમરમાં ટ્યુનિકમાં આટલો સ્ટોક આવી ગયો. કેમાં? એમ ટ્યુનિક. ટ્યુનિકમાં પહેરે મળશે, પેન્ટ પહેરજે, વ્હાઈટ પેન્ટ ને ઈ આવી ગયું. વાહ. પછી અહીંયા આટલો સમરના કોટ સેટ બધા બહુ માંગતા હતા તો કોટ સેટ આવી ગયા બહુ મસ્ત મસ્ત. આટલો સ્ટોક છે અત્યારે બધા ટેગ ને લગાવી અને બધા વિઝિટ કરજો. હવે સમર ક્યાંથી સ્ટાર્ટ થાય કોટ સેટ ને? ક્વિનિટ કે ક્વિનિટ? ક્યુનિટ. યુનિકમાં 250 થી ચાલુ થાય પણ એમાં બધી રેન્જ છે આપણી ઓકે. સ્ટાર્ટિંગ માં 250 પણ 250 વાળા પીસ લગભગ વેચાઈ ગયા એમ ને. થોડા છે. ઓકે, સરસ ને. વાહ બંસી વાહ, ખરેખર હો, કામ તો કરે છો તું. આ શું છે? ઓલી ટ્વિનિક ફિનિક છે કે? એવું છે, સરસ. લ્યો આમ તો જો શોકેસ છે ભાઈ, નવું કલેક્શન આવી ગયું જોરદાર. તો બધા વિઝિટ કરજો. સરસ. તો ભાઈ ક્યાંથી ક્યાં જવાનું હતું? અમારે આજે જવાનું હતું મેરેજમાં અને અત્યારે અમે છે હોસ્પિટલે. જો શું કઈ તબિયત? હા, કેમ બોલાતોય નથી? શક્તિ જ નથી ભાઈ. તો હે ને, તો મેડમને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. કાંઈ પેટમાં રહેતું નથી, પાણી પણ નથી રહેતું, એટલે ઇમરજન્સીમાં આવવું પડ્યું હોસ્પિટલે. હવે આમ નિરાશ છે કે હજી કંઈ ને હજી પેટમાં એવું જ થાય. એક બાટલો ચડી ગયો, બીજો ચાલુ છે અત્યારે. હા તો વાંધો નહીં, ચાલો ફટાફટ જઈ અને પછી જઈએ. હવે મેરેજમાં જવાનું છે પણ હવે એને મેરેજમાં નથી જવાનું, હવે એને ઘરે મૂકી આવું. હા લોહી છે. તો ભાઈ અમે નીકળી ગયા છીએ કેશોદથી. કેમ છે બંસી તબિયત? અને ભાઈ હજી બાટલા ચડાવવાના છે એટલે ઓલું રાખ્યું છે બધાય તો સોય. હજી સોય રાખી કેમ કે હજી બાટલા સાંજે ચડાવવાના છે. તો હજી કંઈ પીધું નથી. શું પીવું? બીક લાગે તો પીવામાં બીક લાગે. રસ પીવો? તો ભાઈ નારિયેળ પાણી પીવાનું છે ને લીંબુ શરબત પીવાનું છે. 2 દિવસ માટે કાંઈ ખાવા પીવાનું છે નહીં. ઉનાળો અત્યારે લગ્ન ગાળો છે તો બધાય ધ્યાન રાખજો. હા, ખાસ અત્યારે જેટલા હતા એ બધાને આ જ પ્રોબ્લેમ હતા. અમે હોસ્પિટલે ગયા ને જાણીતા હે એટલે તો એ કે તમે અહીંયા જ આવી જાવ. તો મેં ત્યાં ગયા પણ બધા એ જ પેશન્ટ હતા. એટલે ખરેખર બધા ધ્યાન રાખજો, તડકા બહુ હેવી છે એટલે. પાછું અમે કાલ રાતે શોરૂમે બધા કામ કરતા હતા તો બહુ મોડું થઈ ગયું હતું અને ઘરે આવીને પીધું ચીકુ જ્યુસ. ખબર નહીં કેનાથી શું થયું એ. ફૂડ પોઈઝનિંગ. જ્યાં સુધી બધું કચરો ન નીકળે ત્યાં સુધી કઈ ન થાય, સરખું ન થાય. એટલે ખરેખર આવા તડકાનું બધા બહાર નીકળવામાં ધ્યાન રાખજો ભાઈ. ચાલો ફટાફટ એને મૂકીએ. હું લોહી છે અને મારે જવાનું છે બામાવાળા લગ્નમાં. આજ 3 ઠેકાણે લગ્ન, 4 ઠેકાણે લગ્ન હતા, 1 ઠેકાણે ન પહોંચાણું બરવાળા. પણ હવે કાલ જાન છે તો કંઈક કરશું. બીજા 3 લગ્ન છે તો એ બતાવીએ. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગી ગયા છે 6:30 જેવું અને હું આવી છું બામણવાળા. કારણ કે શું કહેવાય કે લોજ આવ્યા હતા તો ત્યાંથી પછી અહીંયા આટો મારાઈ જાય અને આજે કંઈક સ્પેશિયલ દિવસ છે. અને એ સ્પેશિયલ દિવસ શું છે
તો એ તો તમને બધાને ખ્યાલ જ હશે કે ભાઈ હીરવાનો છે બર્થડે. તો ચલો હીરવાને મળી અને એના માટે સરપ્રાઈઝ એક રાખી છે નાની એવી. તો મળી અને સૌથી વધારે એક્સાઇટેડ અમારા ઘરમાં હીરવા જ હોય સૌથી વધારે. તો ચલો હીરવાને મળીએ અને એને બર્થડે વિશ કરીએ. અને ભાઈ અત્યારે તો ફૂલ આ બધી સિઝન ચાલુ હોય તો મસ્ત ગુંદા દિનેશ કાકા ને કાકીને એ લોકો હમણાં અમે બધા ગયા હતા તો પાડી આવ્યા. અને અત્યારે ગુંદાના બધાય સંભારા ખાવાની મજા કંઈક અલગ જ હોય. અને બીજું કેરીના અથાણા. તો અથાણા પણ હવે બસ થોડાક શું કહેવાય કે આ કરવાના. અને ગુંદામાં હજી જે સામે ગુંદો છે આ પાણી વગરનો છે એટલે આના અથાણા મમ્મી કે બગડે નહીં એટલે આના ગુંદાના અથાણા બનાવશે. એટલે હજી એમાંથી પાડવાના ને બધું બાકી છે. અને પહેલાં જે ગુંદા હતા અને ઘણા માણસોનો આજે બર્થડે છે એટલે એટલો ફાયદો ઉઠાવે. આ હું અહીંયા બધું આ ઢગલા કર્યા બેન. હેપી બર્થડે. થેન્ક યુ. તારે તો હા બર્થડે હે તે કોઈ કંઈ કહેતું નથી કે એટલે ફોન જોવા મળે કે એવું છે? આજના દિવસમાં કોઈ કહે નહીં એવું છે? તો બધાય તને કમેન્ટ કરશે હેપી બર્થડે તો બધાને થેન્ક યુ કહી દે. થેન્ક યુ. હીરવાનો ભાઈ આજે બર્થડે છે ને એનો વેકેશનમાં જ આવે કા હીરવા? દર વખતે વેકેશનમાં જ આવે એટલે અમારે કાંઈ સેલિબ્રેટ થાય નહીં. આજે કંઈ કરવાનો નથી બહુ સેલિબ્રેટ કા. જુનાગઢ હોય તો થાય ને બાકી તો ખબર થાય. ખબર શું ખબર? કેક લઈ આવ્યા કેક કોણ લાવ્યું? તમે. ના અરે ના. તો કેવો ગયો તારો બર્થડે નો દિવસ? હારો ગયો. સારો ગયો. શું કર્યું આખો દી? જલસા. જલસા. ફોન હોય એટલે ભાઈ છોકરાઓને જલસા જ હોય ને આજે એને કોઈ કાંઈ કહેતું નહીં હોય કારણ કે બર્થડે છે એટલે મંતવ્ય નથી જોતો. એ મંતુડા અહીં તો હું સિરિયલ જોતી હતી. ઓહો કઈ સિરિયલ જો? ये रिश्ता क्या कहलाता. એવડી મોટી થઈ ગઈ તું સિરિયલ જો. મજા આવે. આને બર્થડે વિશ કર્યું કે હા શું કીધું? 4 વખત કીધું મેં. ચા- કીધું મેં કે 4 વખત કીધું. તો ઈ હું હેપી બર્થડે હવાર કે પાર્ટી કાંઈ કીધું તું. પાર્ટી માંગી કે તી? ના તેને કે પાર્ટી આપ કઈક. પાર્ટી તો આયા. ઈ કેમ ફોન જોવે બહુ મંતવ્ય? હા ઈ કેમ ફોન જોવે? ભાઈને ક્રિકેટ રમતા હતા મોબાઈલ હાથમાં આવ્યો સિરિયલ જોઈ લો. મોટા બેન છે અમારા સિરિયલ જોઈ કા મન તો હું આજ બનાવવાનું છે? બંદૂક રમતા હતા. ભૂંગળા બટેટા તારા ફેવરિટ છે? હીરવાન બધું ફેવરિટ જ હોય. તો હાલો હવે બનાવી નાખો ને. તો ચલો ભાઈ બનાવી નાખીએ રસોઈ અને પછી કરીએ સેલિબ્રેશન. નાનું એવું મયુર છે એ ગયા છે બહાર, આવે પછી કરી નાખીએ. ક્યારે આવે? હમણાં પણ માં બાપા કાકા એ બધા માટે બનાવવા પડશે રોટલા. તો રોટલા બનાવી નાખું અને પછી આ કંઈક કરીએ. અને પહેલાં જે ગુંદા હતા એ પાણીવાળા ગુંદો છે એટલે એના બગડે ફટાફટ એટલે કે આખું વરસ સારા ન રહે. તો એ બધા બહાર છે અને આ છે તો હીરવાનો બર્થડે એટલે એની ફેવરેટ વસ્તુ બનાવવાની છે તો હું અંદર એ બધું બનાવું છું. તો બધાને મળીએ અને જોઈએ બધા શું કરે છે. હવે બની ગયા લસણિયા બટેટા અને આમાં ભૂંગળા. હું બર્થડે ગર્લ ખાવાનું છે કે? ઘણા માણસોને પહેલાં કેક કાપવી હતી અને પછી જમવા બેહવું હતું પણ હવે મોડું થઈ ગયું. વાગવા 9 વાગવા આવ્યા એટલે પહેલાં જમી લે. કાંઈ વા ઓહો ભૂખ લાગી ગઈ? ભૂખ નહીં કેક કાપી. ઓહો હો ઉતાવળ. હા કેક ખાવી છે હીરવાનો બર્થડે અને અત્યારે કરવાનો છે સેલિબ્રેશન. વાગ્યા છે 10 વાગી ગયા કેમ કે હું ગયો તો બહાર એટલે વાર લાગી ગઈ. હીરવાન તો બપોર દિવસની કેક કાપી હતી. કેટલી વાર નાય કપડાં ધોયા હાલા કપડાં બદલેવા પણ હા અને મમ્મી હું કેવો મમ્મી તો ભાઈ બધા હવે રાહ જોઈ છે. હીરવાબેન હવે કેક કાપે અને જો સાહેબમાં હુતા છે આરામમાં મજામાં. તો કાકા પણ છે. તો હીરો કેટલા વારની થઈ? ઓહો હા અરે પણ દેખાતી નથી ને એટલે એમ. તો મસ્ત મજાની કેક આવી ગઈ. ચાલો કટ કરી નાખીએ કે નહીં હીરો? ચાલો. બર્થડે ટુ યુ
હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર હીરવા. હીરવા. બીજું કઈ નામ નથી. હા રેડી રેડી ઓકે, ખ્યાલ નતો. હા હીરવાન તો બહુ ઓછી દેજો, બહુ ભાવે નહીં. આ તો ખા. હા હા આ તો ખાઓ ફટાફટ હવે. હા હા વાહ હીરવા વાહ. હીરવા વાહ. કોઈ એટલું નહીં આપ્યું હોય તને. આ 20 રૂપિયા બાપા આપ્યા છે. હા બાપા 10 રૂપિયા. વાહ. તાર ભાઈ દીધા. પણ દાંત આમાં તો દાંત ભીમાં, ફોટામાં તો દાંત ભીમાં. હીરવા દેખાય. જેમાં આજુબાજુમાં આવે ને પૂછવા રહી ગયું કે આ બે વાત કેવું કે નહીં પૂછવાનું રહી ગયું. રેડી? ચાલો હીરો બેન કેક ખવડાવી દો. હીરો યાર જમ્યું પણ નથી, કેક લાવ્યો. હેપી બર્થડે. લાઈ કેક તો દે. પેલા 170 આવ્યા એ તો દે. એટલા આવ્યા ને. હીરા કેટલા ને કેક કે નતા આપતું. દે તો ખરી કેક તો તમે દે. દો. હા આપણું જ છે. હું દે 170 તો દે દે. 170 રૂપિયા. ઉપર લે ફોન.